નથી લે. તમે લીધું એટલે અમારે લેવાનું. મે લીધું મફતું નહીં આતું. મે લીધું મફતું નહીં આતું. તો મિત્રો આ વાર્તાલાપ કઈ ફેક એટલે કે ખોટો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ આવું સાચે જ કીધું છે કે ભાઈ તમે લીધું એટલે અમારે લેવાનું. તેઓએ જણાવ્યું છે કે ભાઈ અમેરિકાના દોસ્ત હોય કે દુશ્મન, અમેરિકાને બધા લૂંટી રહ્યા છે. હવે બહુ થઈ ગયું. અમેરિકા પણ એમના ઉપર સમાન ટેરિફ લાગશે. Reciprocal tariffs kick in, and whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. એટલે બીજા દેશોને કીધું છે કે તમે જેટલો અમેરિકા પાસેથી ટેરિફ લ્યો છો એટલો હવે અમેરિકા પણ તમારી પાસેથી લેશે, જેને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે છે, પારસ્પરિક ટેરિફ. જેટલું બીજો દેશ અમેરિકા ઉપર ટેરિફ લગાવશે એટલું જ હવે અમેરિકા બીજા દેશ ઉપર લગાવશે. હવે ટેરિફ એટલે શું, સૌથી પહેલા એ જાણો તો ટેરિફ એ ઇમ્પોર્ટ કરેલી વસ્તુ ઉપર લાગવામાં આવતો ટેક્સ છે, એટલે કે જેને કસ્ટમ ડ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાથી કોઈ વસ્તુ ભારતમાં આવે છે તો ભારતની ગવર્મેન્ટ જે એના ઉપર ટેક્સ લગાવે છે એને ટેરિફ કહેવામાં આવે છે. અમેરિકાની અંદર કોઈ ભારતની વસ્તુ જાય છે તો એ ભારતની વસ્તુ ઉપર અમેરિકાની કોઈ સરકાર ટેક્સ લગાવે છે તો એને ત્યાંનો ટેરિફ કહેવામાં આવે છે. આ બંને ટેરિફ જે છે એ બંને દેશો અલગ અલગ પોતાનો નક્કી કરતા હોય છે. હવે આનાથી ભારતમાં શું અસર થશે આપણે એના વિશે ચર્ચા કરીએ. તો તમે જે આ ગ્રાફ જોઈ રહ્યા છો એમાં સૌથી ઉપર અમેરિકામાંથી જે ભારતે વસ્તુઓ ખરીદી એ $42.1 બિલિયન હતી 2023માં, અને નીચેનો જે ગ્રાફ જોઈ રહ્યા છો એ અમેરિકાએ ભારતમાંથી લીધેલી વસ્તુનો છે $91.2 બિલિયન. તો અહીં આપણને ખબર પડે છે કે ભારત અમેરિકામાંથી જેટલો સામાન મંગાવે છે એના કરતા અમેરિકા ભારતમાંથી વધુ સામાન મંગાવે છે. એટલે કે આપણે આ ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર સરપ્લસ છીએ. એમના કરતા આપણી પાસે વિદેશી નાણું એમનું વધારે આવવાની શક્યતા છે આના લીધે, કારણ કે તેઓ આપણી પાસેથી વધુ સામાન લે છે. તો આપણો તાજેતરના ડેટા મુજબ આપણે અમેરિકા કરતા $35 બિલિયન સરપ્લસ છીએ, એટલે કે આપણા દેશમાં એમના તરફથી $35 બિલિયન વધારે આવે છે. તો આની અંદર $7 બિલિયન સુધી એટલે કે 20% સુધીનો આપણને આ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની નીતિના લીધે ઘટાડો થઈ શકે છે એવું ઘણા બધા રિપોર્ટનું કહેવું છે. તો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો, અને આવી રસપ્રદ અને અર્થસભર માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરીને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.